રામાયણ છે ને જીવનમાં ઉતારવા જેવી છે. મને તેમ થાય રાવણ ને બધા ગમે કહેતા ભાઈ કે હું રાવણ ને પેલા પગે લાગુ. બોલો, રામ ને ધક્કો કરાયો, લંકા સુધી આખા કુટુંબ નો ઉદ્ધાર કર્યો. તમારા ઘર સુધી ધક્કો કરાવવો જોઈએ, કરાવો લ્યો. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો ને, કુંભકર્ણને માંડ જગાડ્યો. એ કે જાગે જાગા નાશ થઈ ગયો. તો કુંભકર્ણ આમ આખું છોડતો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો. હવે કે તું એક રહી જતો એટલે જગાડ્યો. સાને માનો કે મોર થાને હું આવું છું, આખી દુનિયાનો બાપો છે આ. તું રહી જતો તો એટલે જગાડ્યો, સલાહ લેવા નથી જગાડ્યો. સાને ભાઈ મોર થાય, આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો. તમે વિચાર તો કરો. સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે. માં ને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે. દુનિયા ગમે એ વાત કરતી હોય, મને નથી મગજમાં બેહતી. ઈ કે માં હું તને લેવા આવ્યો છું, તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને. શું કામ? રાવણ ને ખબર હતી કે મેલે લઈ જઈશ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને કે વનમાંથી ત્યાં અશોક વનમાં લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી શકે. તો પોતાના મેલે લઈ જાવ રાવણ ને કોણ રોકત? એને ખબર જ હતી કે મારી કઈક વાતો તોય કરે. બોલો, અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને, અહીંયા માને રાખ્યા હતા. અને ફરતો પેરો રાખ્યો હતો કે આને ઊનો વાહ નો વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે. રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણ ની શું વાત કરી. રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો. ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી, મારી ન વખત. ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના, કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે વ્યામ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું